તો સુરતમાં પોલીસ કાર્યવાહી સામે કોર્પોરેટરના પુત્રની નારાજગી સામે આવી છે। બાંધકામ સમિતિના સભ્યના પુત્ર રાહુલ ચૌધરીના ગંભીર આક્ષેપો છે। રોડ પર અન્ય દુકાનો ખુલ્લી હોવા છતાં અમારી રેસ્ટોરન્ટ બંધ કરાવી, પોલીસે દબાણ કરીને રેસ્ટોરન્ટ બંધ કરાવી અને ગેરવર્તન પણ કર્યું છે। સમગ્ર મામલે રાહુલ ચૌધરીએ ડિંડોલી પોલીસ મથકે અરજી કરી છે। મહત્વનું છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં રાતના સમયે રસ્તા પર અન્ય દુકાનો ખુલ્લી હોવા છતાં રાહુલની રેસ્ટોરન્ટને પોલીસે દબાણ કરીને બંધ કરાવી હતી તેવો રાહુલ ચૌધરીએ આરોપ લગાવ્યો છે। સાથે જ પોલીસે ગેરવર્તન કર્યાનો પણ આરોપ લગાવ્યો છે। રાહુલ ચૌધરીએ ડિંડોલી પોલીસ મથકે અરજી કરી હતી, તો બીજી તરફ ડિંડોલી પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોડી રાત સુધી દુકાનો બંધ કરાવી રહ્યા છે। સાથે જ અસામાજિક તત્વો ભેગા ન થાય તે માટે કાર્યવાહી કરાઈ, ફરિયાદની સત્યતા તપાસી આગળની કાર્યવાહી થશે તેવું પણ પોલીસે જણાવ્યું। અમારી લાગણી ત્યારે દુખાઈ કે જે ટાઈમે જે તે સ્ટાફના હોદ્દેદાર વ્યક્તિ તું નગરસેવકનો છોકરો છે તો શું થયું એમ કે મારો જવાબ એમને એવો છે કે અમે અહીંયા બિઝનેસ કરીએ છીએ અને ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ અમે ચલાવીએ છીએ। આ અમારી લાગણી દુખાવેલી છે। સાહેબે અમારી હાથે બહુ ગલત વર્તણૂક બી કરી છે ને બહુ ગલત વાત કરી છે ને ગાળો બી આપી છે અને અમારું ટાઈમ પર બંધ કરવા છતાં મારે એમને આ પ્રશ્ન પૂછવાનો છે, આજુબાજુમાં રોડ ઉપર બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી, અમારી રેસ્ટોરન્ટ અને હું ત્યાં મારા પાછળ 2-3 જણા ઊભા હતા, મને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો? મને આ વસ્તુ સમજ નથી પડતી।